નમસ્તે મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રીએ આજે બે સરકારી યોજનાઓની શરૂઆત કરી. એક તો છે નમો લક્ષ્મી યોજના અને બીજી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. હવે આ યોજનાઓ શું છે? 15 લાખ લોકો એઝ પર એન એસ્ટિમેટ, એક અંદાજ પ્રમાણે આનાથી લાભાન્વિત થશે. ટીનેજ વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે અને ગયા મહિને આપણે આ યોજનાઓ વિશે સૌપ્રથમ વખત સાંભળ્યું જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં આ યોજનાઓની જાહેરાત કરી. ત્યાર પછી અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે ટીનેજ વર્ગને લાગુ પડતી એવી કોઈ પણ સરકારી યોજના હજુ સુધી હતી નહીં. તો આ સર્વપ્રથમ આ પ્રકારની બેનિફિશિયલ યોજના હશે, ટીનેજ વર્ગને ધ્યાનમાં રાખીને જે બનાવવામાં આવી હોય તેવી. ખેર, આ યોજના વિશે આપણે જરા જાણી લઈએ કે એના લાભ કઈ રીતે મળશે. તો પહેલાં તો આ યોજના ફાઇનાન્શિયલ યર 2024-2025 2024-25ના નાણાકીય વર્ષના બજેટ માટે જાહેર કરવામાં આવી છે. નાણાકીય વર્ષ એપ્રિલથી શરૂ થશે. એપ્રિલમાં આચારસંહિતા પણ હશે ચૂંટણીને કારણે લોકસભાની. ખેર, એટલે એનો લાભ આજે ઉદ્ઘાટન થયું, પણ આજે ને આજે કોઈ એનો લાભ વિતરિત કરવામાં આવ્યો નથી. આ આવનારા નાણાકીય વર્ષમાં કે એકેડેમિક વર્ષ હવે પછીનું શરૂ થાય ત્યારે આનો લાભ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થશે. હવે એ યોજના શું છે આપણે સમજી લઈએ. નમો લક્ષ્મી યોજના માત્ર વિદ્યાર્થિનીઓ માટે છે, ફિમેલ્સ, ગર્લ્સ માટે છે. 9મા ધોરણમાં એક વિદ્યાર્થિની આવશે તો એને 10 મહિના સુધી 500 રૂપિયા એના બેંકના ખાતામાં સીધા જ જમા થશે 9મા ધોરણમાં, એટલે 5000 રૂપિયા થયા. તો 9મું ધોરણ પૂરું કરશે ત્યારે 5000 રૂપિયા એના બેંક ખાતામાં જમા થયેલા હશે. જ્યારે 10મા ધોરણમાં વિદ્યાર્થીની આવશે, આ જ વિદ્યાર્થીની, ત્યારે આ જ રીતે બીજા 10 મહિના માટે 500 રૂપિયાના બેંક ખાતામાં સીધા જમા થશે સરકાર દ્વારા, એટલે બીજા 5000 રૂપિયા થશે, એટલે કુલ 10,000 રૂપિયા 10માની બોર્ડની એક્ઝામ આપે ત્યાં સુધીમાં એના ખાતામાં જમા થઈ ગયા હશે. જેવું 10માનું બોર્ડનું એક્ઝામનું રિઝલ્ટ આવે અને એમાં પાસ થાય આ વિદ્યાર્થીની, એટલે એને બીજા 10,000 આપવામાં આવશે, એટલે થયા કુલ 20,000. 9મું અને 10મું પાસ કરો બોર્ડની એક્ઝામ, ત્યાં સુધીમાં 20,000 રૂપિયા વિદ્યાર્થીનીના ખાતામાં હશે. ત્યાર પછી આ વિદ્યાર્થીની 11મા ધોરણમાં આવે છે, ચાહે સાયન્સની વિદ્યાર્થીની હોય, આર્ટ્સની હોય કે કોમર્સની હોય, જનરલ સ્ટ્રીમ હોય, કોઈ પણ એની વિદ્યાશાખા હોય, દરેક મહિને 10 મહિના માટે 11મા ધોરણમાં એના ખાતામાં 750 રૂપિયા સરકાર જમા કરાવશે. એટલે 10 મહિનાનું ટોટલ જુઓ, 11મું ધોરણ જ્યારે પૂરું કરે ત્યારે 7500 રૂપિયા એના ખાતામાં બીજા આવશે. 20,000 તો અગાઉ હતા જ, 7500 બીજા જમા થશે. 12મા ધોરણમાં પણ આ જ રીતે 750 રૂપિયા 10 મહિના માટે વિદ્યાર્થીના ખાતામાં સરકાર જમા કરાવશે. ટોટલ જુઓ તો બીજા 7500 રૂપિયા, 11મા ધોરણના 7500, 12મા ધોરણના 7500 અને 9મા અને 10માના 20,000. તો આ રીતે એના ખાતામાં કુલ 35,000 રૂપિયા સરકાર નમો લક્ષ્મી યોજના પેટે જમા કરાવી ચૂકી હશે. જ્યારે 12મું બોર્ડ પાસ કરે આ જ વિદ્યાર્થીની, ત્યારે બીજા 15,000 એને મળશે. એટલે 9મા ધોરણથી નમો લક્ષ્મી યોજના હેઠળ જે પૈસા બેંકમાં આવવાના શરૂ થયા, પહેલાં 500 રૂપિયા પર મંથ 10 મહિના માટે 9મા અને 10મામાં, પછી 11મા અને 12મામાં 750 પર મંથ, અને 10મું પાસ કરે ત્યારે બીજા 10,000 અને 12મું પાસ કરે ત્યારે બીજા 15,000, એટલે કુલ 50,000 રૂપિયા વિદ્યાર્થીની ને નમો લક્ષ્મી યોજના હેઠળ 9મા ધોરણથી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરે એ સ્પાનમાં પ્રાપ્ત થશે. હવે વાત કરીએ નમો સરસ્વતી યોજનાની. તો નમો સરસ્વતી યોજના છે એ માત્ર વિદ્યાર્થીનીઓ માટે નથી. ઇટ્સ નોટ જસ્ટ ફોર ગર્લ સ્ટુડન્ટ્સ, ઇટ્સ ફોર બોથ જેન્ડર. છોકરાઓ માટે પણ છે, છોકરીઓ માટે પણ છે. આ યોજના 11-12 ધોરણ માટે છે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, અને એ પણ 11-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનીઓ માટે જ છે. તો જો 11-12 ધોરણમાં વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, સ્ટુડન્ટને 1,000 રૂપિયા 10 મહિના માટે મળશે 11મા ધોરણમાં, અને 12મા ધોરણમાં પણ 1,000 રૂપિયા 10 મહિના માટે મળશે, બેંકના ખાતામાં સીધા જમા થશે. એટલે કુલ 11 અને 12 ધોરણના ભેગા થઈને 20,000 રૂપિયા એક વિદ્યાર્થીને કે વિદ્યાર્થીની હોય જે સાયન્સ સ્ટ્રીમમાં ભણતી હોય 11-12માં એને પ્રાપ્ત થશે.
ત્યાર પછી બીજા 5,000 રૂપિયા જ્યારે 12મા સાયન્સની બોર્ડની એક્ઝામ આ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પાસ કરે ત્યારે એને મળશે. એટલે કે 11-12 ધોરણના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય એને 12મું બોર્ડ સાયન્સનું પાસ કરે ત્યારે ત્યાં સુધીમાં 25,000 રૂપિયા એને મળશે. તો નમો લક્ષ્મી યોજના 9, 10, 11, 12 ધોરણની તમામ વિદ્યાર્થીનીઓ માટે છે અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 11-12 સાયન્સના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તમામ માટે છે. હવે પ્રશ્ન એ થાય કે નમો લક્ષ્મીનો લાભ મેળવનાર વિદ્યાર્થીની જો 11મા ધોરણમાં સાયન્સ લે તો એને શું નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પણ લાભ મળશે? તો હા, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના બેઉ યોજનાનો લાભ વિદ્યાર્થીનીને મળશે જો એ 11-12માં સાયન્સ સ્ટ્રીમ લે તો એને આ બેઉ યોજનાનો લાભ મળશે. જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે અને ગ્રાન્ટેડ સ્કૂલ્સ છે, અનુદાનિત જેને સ્કૂલ કહેવાય ને, સરકારી સ્કૂલ કહેવાય, એમાં કોઈ પણ ફેમિલી ઇન્કમનો ક્રાઇટેરિયા આ યોજનાઓ માટે રાખવામાં આવ્યો નથી. ચાહે આપની પરિવારની ઇન્કમ કોઈ પણ હોય, જો આપ અનુદાનિત ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા હો અને આપ સરકારીમાં ભણતા હો તો આપે ઇન્કમના કોઈ પુરાવા આ યોજનાનો લાભ લેવા માટે બતાવવાના નથી. કોઈ કશું જ લાગુ નહીં પડે એમાં. આપને આ યોજનાનો લાભ મળી જશે. સરકારે આ યોજના માટે 1650 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે, જેમાં સ્વાભાવિક રીતે નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ વાર્ષિક જોગવાઈ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના માટે 400 કરોડ, આમ કુલ 1650 કરોડની જોગવાઈ સરકારે આ બે યોજનાઓ માટે એન્યુઅલ બજેટમાં જાહેર કરી છે. હજી આ યોજનાનો લાભ લેવા માટે શું કરવાનું છે એની કોઈ મોડાલિટીઝ સરકારે જાહેર કરી નથી. માત્ર આ બે યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે, બજેટમાં જાહેરાત કરી છે, બજેટ પણ ફાળવાયું છે, પરંતુ આ યોજનાઓનો લાભ તો હવે જ્યારે એકેડેમિક વર્ષ શરૂ થશે ત્યારથી જ મળતો થઈ જશે.